માની મોદી સાહેબ આવે છે ત્યાંથી બહાર નીકળીને લગભગ 2 કિલોમીટરની આસપાસ એ પ્રાઇમરી રહેવાનો છે. એ પછીની પણ કલ્પના કરી ન હોય એ પ્રકારની થીમો સાથે સૌરાષ્ટ્રની પ્રદર્શની થાય. સૌરાષ્ટ્રની જે પરંપરાગત સાંસ્કૃતિક ને ટ્રેડિશનલી અને આત્મનિર્ભર ભારતની વાત છે ત્યારે, સ્વદેશીની વાત છે ત્યારે અનેક આપણા સૌરાષ્ટ્રની અંદર અલગ અલગ ચીજ વસ્તુઓ જે વિશ્વની અંદર એ પ્રોડક્ટ થઈ છે, સ્વદેશી છે, એને કેવી રીતે આમાં સામેલ કરી શકાય અને આપણું બ્રાન્ડિંગ, સૌરાષ્ટ્ર અને કચ્છનું બ્રાન્ડિંગ એ પણ વિશ્વ લેવલે જાય એ પ્રકારના રોડ શોમાં થીમો એ આખરી રૂપમાં નહીં, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન મળ્યા પછી પીએમઓમાં આખી ચર્ચાઓ થાય, ત્યાંથી પણ જે પ્રકારે અમને સૂચનાઓ માર્ગદર્શન મળે એ પ્રકારે આપને સમયે સમયે આની પણ માહિતી આપીશું. પાર્ટીની પણ મિટિંગો થશે. પણ મારા આપના માધ્યમથી વિનંતી છે, આપને પણ વિનંતી છે, આપણો આ કાર્યક્રમ સૌરાષ્ટ્રનો એ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ થઈ હોય એ પ્રકારની રાજ્ય સરકારની, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારની તૈયારીઓ થઈ રહી છે. આપ એનો પ્રચાર પ્રસાર કરીને મેક્સિમમ લોકો એમાં ભાગ લે આવે. એક દિવસ માટે આ પ્રદર્શની વધારે પણ ખુલ્લી મૂકવાના છે, જેમાં કોલેજના દીકરા દીકરીઓ, અન્ય સ્ટાર્ટઅપર્સ, અન્ય વેપારીઓ, અન્ય સામાન્ય લોકો એ પણ એ આખું જોવા આવે તો એમનું પણ વિઝન અને એક્સપોઝર મળે એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ અહીંયા કરી છે. આપ સૌને હું પુનઃ એકવાર વિનંતી કરું છું, આપણા માટે ગૌરવની વાત છે કે મોદી સાહેબ એક રિજિયોનલ સમિટમાં કેટલું બધું ધ્યાન એ રાજ્યનો વિકાસ થાય, રિજિયોનલનો વિકાસ થાય, જિલ્લાનો વિકાસ થાય, ખુદ વડાપ્રધાન શ્રી અને એવા વડાપ્રધાન કે સમગ્ર વિશ્વ, સમગ્ર ભારત ને ઘેલું લગાડ્યું છે એ મોદી સાહેબ એનો સમય કાઢીને આવે છે ત્યારે રાજ્ય સરકાર વતી, સૌરાષ્ટ્ર કચ્છ વતી માનનીય મોદી સાહેબનો ઋણ સ્વીકાર કરીને સ્વાગત કરીએ છીએ. આપણે સૌ એમને વધારવા માટે તત્પર રહીએ. થેન્ક યુ.